નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. એગ્રી વર્લ્ડ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ વતી હું હરેશ મકવાણા દરેક ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ અને તેમને પૂછીએ કે ભાઈ એમને ડુંગળીમાં આ વર્ષે કાંઈક નવો ઉપયોગ કર્યો છે ફૂગનાશકનો, વાયરસ ને બાફિયા માટે, જે એને કેવું પરિણામ મળ્યું છે એની વિશે વાત કરીએ. અને કાકા, તમારું પૂરેપૂરું નામ? પ્રેમજીભાઈ માધાભાઈ, લીલીવાવ, બરોબર. તાલુકો? તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર? 81 40 24 53 24. બરોબર. હવે આ ડુંગળી છે આપણે જોઈએ છે, એ કેટલા સમય થયો છે? 50 દિવસ, 45 થી 50 દિવસ થયો. 45 થી 50 દિવસની થઈ છે. બરોબર. તો આ ડુંગળીમાં છે તમે એકર્સ કેટલા દિવસની હતી ત્યારે નાખ્યું તો આ દવા જે જોઈએ આપણે? 30 દિવસની હશે ત્યારે નાખ્યું છે. 15 થી 30 દિવસની ડુંગળી થઈ ત્યારે નાખ્યું. બરોબર. ત્યારે આમ શું આમ પ્રોબ્લેમ હતો કઈ ડુંગળીમાં? પ્રોબ્લેમ તો આમ શેડું બળતી હતી. શેડું બળતી હતી. બરોબર. આપણે જે સરમો કહીએ એ. સરમો કહીએ. બરોબર. અને પછી આ નાખ્યા પછી આમ કોઈ વાયરસ કે બાફિયો કે એવું કઈ? કોઈ જાતનું ફરિયાદ નથી અત્યારે તો. કોઈ ફરિયાદ નથી? ફરિયાદ નથી. નાખ્યા પછી સારું છે વાનમાં. બરોબર. વાનમાં સારું છે. રિઝલ્ટ આવી જાય 8 દિવસમાં. 8 દિવસમાં આમ રિઝલ્ટ દેખાય એમ? હા. મિત્રો, આજની તારીખ છે 7 તારીખ 12મો મહિનો 2024 ના રોજ આ વિડીયો ઉતારીએ છીએ. કાકાએ મનો કે શેડ બળાવો જ હતો ત્યારે વાયરસ કે બાફિયાનો અટેક નહોતો. મિત્રો, અત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ છે કે જે વાયરસ ને બાફિયાનો પ્રશ્ન આવતો હોય છે, અને હાલમાં અમારી ઉપર પણ ફોન આવે છે કે ભાઈ વાયરસ ને બાફિયાનો તકલીફ છે. અને બીજું કહેવાનું કે જો આ દવા છે હેકર્સ, એ નાખ્યા પછી તમને વાયરસ બાફિયો કે એવું કઈ આવ્યું નથી? તો મિત્રો, આપણા ચેનલ છે એગ્રી વર્લ્ડ અન્નાય ખેડૂત પરિવાર નામની ચેનલ છે. એમાં પણ આપણે આ દવાના રિવ્યુ મૂકેલા છે કે જેની અંદર જે ખેડૂતને બાફિયો આવી ગયો છે રોપમાં કે ડુંગળીમાં, તો આવી ગયા પછી આનો ઉપયોગ કર્યો છે ને તોય એવા રિઝલ્ટ છે. અને હેકર છે એ કોઈ પ્રોબ્લેમ હોય નહીં અને તમે નાખો તો એની કોઈ રોગ આવવા નથી દેતું. માનો કે શેડ બળાવો છે, સરમો છે કે વાયરસ છે કે બાફિયો છે, તો આવી વસ્તુ કોઈ આવવા નથી દેતું. અને બીજા નંબરમાં કે હેકર્સ છે એ તમામ પ્રકારની ફૂગ, વાયરસ, નેમેટોડ, બાફિયો, કૃમિ જેવા દરેક આવા પરિણામ આપે છે એમાં દરેક રોગોમાં. બીજું ભાઈ, તમે ક્યાંથી દવા લીધી હતી? શિવમ એગ્રોમાંથી. શિવમ એગ્રો, તળાજા. બરોબર. તો થોડોક અનુભવ આપણી સાથે ડીલર ભાઈ પણ છે, મનીષભાઈ, તો એમને પણ પૂછીએ કે એમનો અનુભવ આ વર્ષે કેવો રહ્યો છે આ એકર્સમાં. તો નમસ્કાર મનીષભાઈ. તમારો અનુભવ કેવો રહ્યો છે? આપણે બધાને નખાવ્યું 10-10 ml. હા હા. રિઝલ્ટ બહુ સારું, વાયરસ માટે બહુ સારું. હા હા. અને ફૂગ માટે પણ સારું. જલેબીના ગુસડા વળતા હોય તો એમાં 10 ml નાખીને ખાલી છંટકાવ કરવાનો, તરત રિઝલ્ટ 4 થી 5 દિવસમાં રિઝલ્ટ બતાવે. બરોબર મિત્રો, ખેડૂતની કોઈ ફરિયાદ નહીં. બરોબર. ડીલર ભાઈઓને પણ આ વસ્તુ ક્યાંથી મળી રહેશે ને વધારે માહિતી જોતી હોય નાખે બાજુમાં ખાલી મૂકે તો એમાં કાયદેસરનો વર્તારો પડી જાય. 4 થી 5 દિવસ જાય અને તરત વર્તારો પડી જાય. એમાં ખબર પડે છે 4-5 પડી જાય કે ભાઈ આમાં નથી નાખીને આમાં નાખી છે. બરોબર. બરોબર. આપણે બાજુમાં છે આ નથી નાખી, ખાલી જોવો, ખાલી વિડીયો બતાવો. બરોબર. એમાં નથી નાખેલી, નાખેલી છે, આમાં ઘણો ફેર પડી જાય. એમાં આવ્યો જ નથી. અને આ પાવામાં પણ રિઝલ્ટ બહુ સારું છે. પાણા 1 વીઘામાં 100 ml પાઈ દે તો બાફિયો ગમે એવો હોય 4 થી 5 દિવસમાં તરત વયો જાય. મિત્રો, 24 કલાકની અંદર અટકાવી દે પણ તમને રિઝલ્ટ જોવા મળશે 4 થી 5 દિવસમાં. પરફેક્ટ રિઝલ્ટ. મનીષભાઈ, તળાજા વિસ્તારમાં કોઈને બીજી માહિતી જોતી હોય અથવા તમારે કોઈને આવે તો તમારો નંબર પણ આપી દો. આપણો નંબર 94 093 બરોબર. મિત્રો, હેકર વિશેની વધારે માહિતી જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે 90 16 75 37 59. આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. બીજું કે તમારા વિસ્તારમાં આ હેકર્સ દવા ક્યાંથી મળી રહેશે એની માહિતી માટે મોબાઈલ નંબર છે 90 16 75 37 59. બીજા ખેડૂતને પણ આ વિડીયો શેર કરો જેથી કરી એમને પણ આવી નવી દવાનો માહિતીની મળે અને ઉપયોગી બને. અને આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો.